અને અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર હજુ પણ યથાવત છે। ઓવર સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। વસ્ત્રાપુરમાં ટ્રાફિક પોલીસની કેબિન ઉડાડવામાં આવી છે તો ગાડીના ફ્રન્ટ પાર્ટના રસ્તા પર જ કચરગાણ નીકળી ગયા હતા। પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। કાર ચાલક નશામાં હતો કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। અમદાવાદ શહેરમાં ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા તત્વો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ જોવા મળે છે। રોજ એક એક્સિડન્ટની ઘટનાઓ સામે આવતી હોય છે અને ખાસ કરીને ગઈકાલે અમદાવાદના જે વસ્ત્રાપુર લેક પાસે આવેલા સંજીવની 4 રસ્તા પાસે જે વરના કાર ચાલક છે તે ઓવર સ્પીડમાં આવીને પૂરપાટ ઝડપે અહીંયા અકસ્માત સર્જ્યો છે। અકસ્માત એટલો જે ગંભીર રીતે સર્જ્યો કે આખું જોઈ શકાય છે કે ગાડીના ફ્રન્ટ જે સ્પેર પાર્ટ્સ છે તે અહીંયા તૂટેલા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ અમદાવાદ ટ્રાફિક વિભાગનું જે કેબિન આપવામાં આવે છે કે જેમાંથી ટ્રાફિક જે કર્મચારીઓ છે તે અહીંયા જે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે ઊભા રહે, પરંતુ આ ટ્રાફિક વિભાગનું જે કેબિન છે તે પણ આખું તૂટીને નીચે પડી ગયું છે। આખો જે રસ્તાના એક તરફ જોઈ શકાય છે કે પોલીસ દ્વારા પણ બેરિકેડ મારવામાં આવ્યું છે। કોઈ ખાસ કરીને મળતી માહિતી મુજબ 22 વર્ષીય કાર ચાલક હતો જે વરના કાર લઈને પૂરપાટ ઝડપે ઓવર સ્પીડમાં અહીંયાથી પસાર થઈ રહ્યો હતો, જ્યારે આ આખી જે ટ્રાફિક વિભાગની કેબિન અને રોડ પર જે ટક્કર મારી દીધી અને ત્યારબાદ પોલીસે એ યુવકની હાલ અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે કે જે યુવક છે તે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો નહોતો કરી રહ્યો ને તમામ બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ થાય છે કે આ ક્યાં સુધી આ પ્રકારે રફતારના રાક્ષસો છે કે જે અમદાવાદના રોડ રસ્તા પર આ પ્રકારે બેફામ બનશે અને આ પ્રકારે અનેક અકસ્માતો તે સર્જશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક।